આગળ સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈ આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ હવામાનને લઈ આગાહી સિદ્ધ કરી છે, જેમાં આગામી 23 જુલાઈથી રાજ્યમાં લો પ્રેશર બનશે તેવું હવામાન પટેલ જે અંબાલાલ પટેલ છે તેમના જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં 26 થી 29 જુલાઈ વચ્ચે ચોમાસું સક્રિય થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। રાજ્યના પૂર્વ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા પંચમહાલમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। આ સાથે જ ગુજરાતનું હવામાન ફરી પલટાશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાનો છે, ત્યારે ફરી એકવાર મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના એંધાણ છે તે જોવા મળ્યા છે। આ સાથે જ બનાસકાંઠા અને કચ્છમાં પણ ભારે વરસાદ છે તે પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। દિવસે વરસાદ આવે હવે આ ઈયર મોટી થવામાં છે, એટલે એનું આયુષ્ય પૂરું થતાં પછી થોડાક દિવસમાં વરસાદ આવવાની શક્યતા છે। પરંતુ અન્ય રીતે જોવા જઈએ તો લગભગ સોમાલિયા તરફથી આવતા પવનો આફ્રિકા તરફથી સળટ આ વિન્ડ જે છે એ 1.5 કિલોમીટરના હાઇટના છે અને અરબી સમુદ્રમાં આવીને ત્યારબાદ બંગાળ સાગરમાં થઈને એક દક્ષિણ ચીનવાળું વાવાઝોડું બને છે, તેમાં મર્જ થાય છે। એટલે આ પવનો જે અંદર જે વરસાદ આવી રહ્યો છે એ કંઈક બનતા લો પ્રેશર અને તેનાથી બનતી લગભગ લોકલ સિસ્ટમના કારણે આવતો હોય તેવું જણાય છે। પરંતુ આ જે પવનો એ સીધા જ દક્ષિણ ચીનના વાવાઝોડામાં મર્જ થતા હોવાથી આ ચોમાસું ખેંચાયું હોય તેવું જણાય છે। અને આ વાવાઝોડું લગભગ 22-23 તારીખમાં આ વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા લગભગ બંગાળ ઉપસાગરમાં સક્રિય થઈ મ્યાનમારના રસ્તા થઈ અને ધીરે ધીરે બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે।